ગળતેશ્વર તાલુકામાં વરસાદની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળ્યા. તાલુકામાં ચોમાસાના પ્રારંભિક વરસાદની શરૂઆત થતાની સાથે જ વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. વરસાદ શરૂ થતાં જ તાલુકાના મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો, જેને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરવી વાસ્તવિકતાની વચ્ચે તંત્રની ઘોર બેદરકારી અને ઉડાવ જવાબથી પ્રજામાં ભારે આક્રોશ જોવા મળ્યો. ઓફિસના ફોન બંધ અને કર્મચારીઓના ઉડાવ જવાબો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વીજ પુરવઠો બંધ થવા અંગે જ્યારે પણ જીબી ઓફિસમાં ફરિયાદ કરવા ફોન કરવામાં આવે છે, ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીઓ માત્ર એક જ બંધાયેલો જવાબ આપે છે કે લાઇન ફોલ્ટમાં છે. હદ તો ત્યારે થાય છે જ્યારે લાંબા સમય સુધી લાઇટ ન આવે અને લોકો વારંવાર પૂછપરછ કરે, ત્યારે જનતાને સંતોષકારક જવાબ આપવાના બદલે ઓફિસના ફોન જ બંધ કરી દેવામાં આવે છે. લાઇનમેનનો સંપર્ક કરવામાં આવતા તેઓ પણ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી ઓફિસમાં જાણ કરો તેમ કહી લોકોને ભટકાવી રહ્યા છે. ભૂતકાળમાં આટલો વરસાદ પડવા છતાં પણ ક્યારેય આટલા લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતો ન હતો. અત્યારે સામાન્ય વરસાદમાં પણ 12 થી 15 કલાક સુધી અંધારપટ છવાઈ જાય છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે હાલ તો મીંડું જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગળતેશ્વર તાલુકાની વર્તમાન સ્થિતિ જોતા કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. લાઇટ જતાની સાથે જવાબદાર અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરી સૂઈ જતા હોવાના આક્ષેપો પણ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે. એક તરફ અસહ્ય બફારો તો બીજી તરફ કલાકો સુધી વીજળી ગુલ રહેવાના કારણે ગળતેશ્વર તાલુકાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી. પ્રજાની ધીરજ ખૂટતા હવે ઉચ્ચ કક્ષાએથી આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર બેદરકારીની જાતે તપાસ કરી વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને જનતાની સાથે ઉદ્ધતતાભર્યું વર્તન કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી તાલુકાના ગ્રામજનો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકારે વાયર ફ્રી સિટી એ રીતના મિશન હેઠળ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ અંદર જે MGVCL અથવા તો જે પણ વીજ કંપનીઓ છે એમનું જે નેટવર્ક છે, જે ઓવરહેડ નેટવર્ક છે, એને અંડરગ્રાઉન્ડ કરવા માટેનો આખી પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ એટલા માટે મહત્વપૂર્ણ બને છે કે જે આપણી ઓવરહેડ લાઈનો છે એ જો એને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે તો એક તો નાગરિકોની સેફટી જે છે, જે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સ થતા હોય કે તો એમાં એક સૌથી મોટો આપણને ફાયદો છે. બીજું કે આપણે જ્યારે મેટ્રો સિટી અને સ્માર્ટ સિટીઝની વાત કરીએ છીએ તો અંડરગ્રાઉન્ડ નેટવર્ક થવાથી એની જે બ્યુટિફિકેશન છે એમાં પણ વધારો થાય છે. ત્રીજું કે જે મેન્ટેનન્સની કામગીરી અમારે જે કરવાની થતી એમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. એટલે આ પ્રોજેક્ટ ગ્રાહકો અને યુટિલિટી અને તેમજ જે અર્બન ડેવલપમેન્ટ જે આપણું વિસ્તાર છે એ ત્રણેય માટે ખૂબ ફાયદાકારક છે. તો આ પ્રોજેક્ટમાં MGVCLમાં વડોદરા શહેરનું પસંદગી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આપણે જોઈએ તો જે 1700 કિલોમીટરનું જે અમારું હાઈ ટેન્શન નેટવર્ક કહેવાય, જે 11 kVની લાઈન કહેવાય, 1700 કિલોમીટર જે છે એમાંથી 80% જેટલી તો ઓલરેડી આપણે અંડરગ્રાઉન્ડ કરી ચૂક્યા છે. 20% જેટલું કામગીરી જે બાકી છે એ આ પ્રોજેક્ટ હેઠળ આપણે કરીશું. એ 20% જે છે એમાં લગભગ 300 સર્કિટ કિલોમીટર જેટલું કામ અમારે કરવાનું છે. તો એ અમે આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં, એટલે ડિસેમ્બર 26 સુધીમાં પૂરું કરી દઈશું. એમાં લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો ખર્ચો આપણે અંદાજિત કર્યો છે. બાકી વાત રહી જે LT નેટવર્ક છે, જે આપણી સોસાયટીઓ કે આપણા ઘરો સુધી જે નેટવર્ક આપણને વીજ પુરવઠો પહોંચાડે છે, એ આપણું ખાસું એમાં મોટું નેટવર્ક છે. આપણે અંદાજ જોઈએ તો ટોટલ અત્યારે વડોદરા સિટીમાં 3000 કિલોમીટર જેટલું LT નેટવર્ક છે ઓવરહેડ. એમાંથી આપણે 600-700 કિલોમીટર જેટલું તો અંડરગ્રાઉન્ડ એમાં પણ કરી ચૂક્યા છે, અને જે બાકીનું 2500 કિલોમીટર છે કામ બાકી રહ્યું છે એ હવે આપણે એને આ પ્રોજેક્ટ હેઠળ ઉપાડીશું કામ. એમાં આપણે ફેઝ વાઇઝ જઈશું, કારણ કે આમાં ખાસી કામગીરી ઇન્વોલ્વ થઈ રહી છે. તો ફર્સ્ટ ફેઝમાં આપણે જોઈએ તો શહેરના આપણે વાસણા, ભાયલી, સમા, અટલાદરા, અકોટા જેવા વિસ્તારોને આપણે એમાં આવરીશું. અને ત્યારબાદ બીજા ફેઝમાં આપણે રાવપુરા, માંડવી, પાણીગેટ, વાઘોડિયા, આજવા, હરણી એ બધા વિસ્તારના LT નેટવર્કને આપણે અંદર આવરીશું. અને આ LT નેટવર્ક માટે આપણો લગભગ અંદાજ અમે માંડ્યો છે 2000 કરોડનો ખર્ચ. તો આ રીતે ફેઝ વાઇઝ એને અમે કામગીરી પૂર્ણ કરીશું. એટલે એમાં ઘણી અમારે રાઉન્ડ ઓફ મિટિંગ્સ થઈ છે, કારણ કે આમાં અમારે જે ડિગિંગ કામ કરવાનું આવશે તો એમને વે લીવ જોઈશે. એટલે પાલિકાના અધિકારીઓ સાથે અમે ચર્ચામાં છીએ અને એમની સાથે સંકલનમાં રહીને અમારી આ સમગ્ર કામગીરી થશે. અમે જેમ કે સરકારે આપણને કોલ બિફોર યુ ડિગનું પણ એક એપ્લિકેશન બનાવેલી છે, તો એની અંદર પણ અમારું કોર્ડિનેશન થશે કે અમે જ્યાં અમે જે એરિયામાં કામ કરવા માગીશું ત્યાં અમે એની આગોતરી જાણ પાલિકાને કરીશું.
એટલે પાલિકામાં જે બી બીજી બધી યુટિલિટીઝ છે, જેમ કે ગેસ છે, પાણી પુરવઠો છે, ગટર સુએજ વ્યવસ્થા છે, તો એ બધા ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનમાં રહીને મિનિમમ તકલીફો ઊભી થાય અથવા તો પ્રજાના કામમાં મુશ્કેલી ના પડે એ રીતે અમે સંકલન કરીને કામ કરીએ છીએ. પ્રસ્તાવ તમે મૂકી દીધો છે? પ્રસ્તાવ મૂકી દીધા છીએ. એમાં તમામ વસ્તુઓ જી, આ બધું આવરી લીધું.